દેશી પ્રવાસનું સંવર્ધન. તો જંગલનો રાજા સિંહ બેઠો હતો અને એ સિંહ ગાઢ નિદ્રામાં સૂઈ ગયો હતો. તો माननीय मुख्यमंत्री श्री आदरणीय भूपेंद्र पटेल साहब ने विभाग प्रति जो स्वागत અને પ્રસન્ન ઉદ્બોધન કરવા માટે શ્રી પ્રવીણભાઈ વાણી, પોરબંદર મહાનગરપાલિકાના મેયર શ્રી સાગરભાઈ મોદી, પૂર્વ મંત્રી અમારા સાથી ધારાસભ્ય શ્રી મોહનભાઈ બેરા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચેતનાબેન તિવારી, વૈકલ્પિક શીત આવાસ તરીકે વિકસાવવાની દિશામાં વન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરાઈ છે. ત્યારે પોરબંદરમાં આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી રાઇટ જોબ એન્ડ રાઇટ પ્લેસ છે. ભવિષ્યમાં ગુજરાતની જૈવ વિવિધતા વધુ સમૃદ્ધ બને તે હેતુથી વાઘ સંરક્ષણ માટે પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી અભ્યાસ અને સંભાવનાઓ પર વન વિભાગ કામ કરે છે, તેને અભિનંદન પાઠવું. વડાપ્રધાનશ્રીના વિઝન અને વન વિભાગ પ્રોએક્ટિવ પ્રોસેસ લીધે સિંહોની સફળતા ગાથા વૈશ્વિક બની છે. આપણા વનરાજોનો વૈભવ જળવાઈ રહે અને ભવિષ્યમાં પણ સતત વધતો રહે તે માટે આદરણીય વડાપ્રધાનશ્રીએ પ્રોજેક્ટ લાયન્સ શરૂ કર્યો. વિસાવદર તાલુકાના મોટી મોરપરી ગામની છે. ચોમાસું પૂરું થયું છે. જોઈને આંખો ઠરે તેવો મૂળ ખેતરમાં ઊભો છે. આવા એક દિવસ નદીના ઘૂંઘરું લેતા પાણી સામે પડ્યું. સામેથી સિંહ અને સિંહણનું વેલાળ ચાલ્યું આવે છે. વેપરવાઈથી ચાલ્યા આવતા આ રાજા રાણીને દરબાર જોઈ રહ્યા હતા. સિંહ અને સિંહણ પાણી પીવા ઉતર્યા, પણ ત્યાં તો ઓચિંતો પાણીમાં ખળભળાટ થયો. એક પ્રચંડકાય મગર નદીના છીછરા પાણીમાં આવ્યું અને સિંહણનું મોઢું પકડી ઊંડા પાણીમાં ખેંચવા લાગ્યો. સિંહણ કાળના પંજામાંથી પોતાની જાતને છોડાવવા માટે પૂરી તાકાતથી હુમલો કર્યો, પણ એની કારી ફાવી નહીં. મગર સિંહણને પાણીમાં ખેંચી ગયો. સિંહ પોતાની રાણીને બચાવવા થોડે સુધી પાછળ ગયો, પણ જંગલનો રાજા પાણીમાં લાચાર હતો. સિંહ પાછો આવીને હતાશ થઈને નદીના કાંઠે બેસી ગયો. એના દરબાર ક્યારનાય આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. સિંહ હવે શું કરશે એ જોવા જાણવાની એમની ઈચ્છા હતી. એમણે એમના માણસોને કહ્યું, તમે તારે સૌ જાઓ. સિંહણના મોતનું વેર સિંહ કેવી રીતે વાળે છે એ મારે જોવું છે. એમાં પાણી ભરી સિંહના મોઢા આગળ ઉમેર્યું. દરબારે પૂરી ધીરજથી થોડા દિવસ ઊભા પગે સિંહની સેવા ચાકરી કરી. દરબારના પ્રેમ અને સેવાથી સિંહ સાવ સાજો થઈ ગયો. પોતાને નવી જિંદગી બક્ષનારનો ઉપકાર સિંહ કેમ ભૂલે? એ તો માત્રાવાળાનો પરમ મિત્ર બની ગયો. દરબાર જ્યાં જાય ત્યાં સિંહ સાથે ને સાથે ફળિયામાં ઢોલિયો ઢાળીને સૂતા હતા. સિંહ ઢોલિયાની નીચે સૂતો હતો. સહેજ સંચળ થતાં જ સિંહ જાગી ગયો ને ચોર પર ત્રાટક્યો. એક બે તો ત્યાં જ પૂરા થઈ ગયા ને બાકીના ઘાયલ થઈને ભાગ્યા. આ વાતને ઘણા વર્ષ વીતી ગયા. માત્રાવાળા અને સિંહની દોસ્તી કાયમ ટકી રહી. એકવાર
તલવાર માથાવાળા બીમાર પડ્યા. સિંહ એમના ઢોલિયાથી ઘડીભર પણ આગો પાછો ન થતો. દરબાર એ માંદગીમાંથી ઉઠ્યા જ નહીં. એમના મૃત્યુથી ગામ આખું શોકમાં ડૂબી ગયું.